એક ગામમાં રામુ નામનો એક ગરીબ છોકરો રહેતો હતો. તે અભ્યાસમાં નબળો હતો અને ઘણીવાર નિરાશ થતો હતો. એક દિવસ વસંત પંચમીના દિવસે તે માં સરસ્વતીના મંદિરે ગયો. તેણે સાચા હૃદયથી પ્રાર્થના કરી, માં, મને જ્ઞાન આપો, મારી બુદ્ધિને તેજ કરો. રાત્રે રામુએ સ્વપ્નમાં માં સરસ્વતીને જોયા. તેણીએ કહ્યું, બેટા, જ્ઞાન મહેનત અને શ્રદ્ધાથી મળે છે. દરરોજ મારા મંત્રનો જાપ કર અને તારા અભ્યાસમાં ખંત રાખ. રામુએ માના મંત્ર સરસ્વત્યે નમઃનો જાપ કરવાનું શરૂ કર્યું. તેણે દિવસરાત સખત મહેનત કરી. થોડા મહિનાઓ પછી રામુની બુદ્ધિ એટલી તેજ થઈ ગઈ કે તે શાળામાં ટોપર થયો. ગામલોકો આશ્ચર્યચકિત થઈ ગયા. રામુએ કહ્યું, આ બધું માં સરસ્વતીની કૃપા છે. સંદેશ: માં સરસ્વતી હંમેશા સાચા ભક્તોને જ્ઞાન અને સફળતા આપે છે. તમારે ફક્ત શ્રદ્ધા અને મહેનતની જરૂર છે.